રામવેદી શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના લોકો દર મડા સાતમના દિવસે એટલે કે આસો સુદ સાતમના દિવસે મડા સાતમ તરીકે ઉજવે છે. અહીંના માતાજી બિંદુક્ષેણી માતાજીનું વાહન મળદું છે અને એમનું વાહન છે એ શબવાહિની ઉપર બેસી અને માતાજી પાસે આરોગ્યની દુઆ માગે છે અને આરોગ્ય માટે પ્રાર્થના કરે છે. આ વર્ષ આખું એમનું આરોગ્યમય નીકળે અને તેમને કોઈ પણ જાતની તકલીફ પડે નહીં એ માટે વિનંતી કરે છે. અને સમાજના બધા લોકો આ દિવસે અહીં આવે છે અને માતાજીની સ્તુતિ કરે છે. આ દિવસે શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ તરફથી માતાજીને સાડી ચડાવવામાં આવે છે અને માતાજીની પૂજા કરવામાં આવે છે. અમારું મૂળ વતન અમે ભીમાળ છે અને ભીમાળની અંદર પ્લેગ ફાટી નીકળ્યો એ સમયની અંદર જ્યારે લોકો સ્મશાને મૂકવા જતા અને પાછા આવે ત્યારે બીજું મળદું તૈયાર જ રહેતું હતું. માતાજીને ગગર્યા જેનું વાહન માતાજી જે પડદા ઉપર બેઠા છે માતાજીને ગગર્યા. માતાજી હંમેશા અમારા ઉપર ક્ષમા કરો અને અમારો આ રોગ મટી જાય અને અમારે વારે ઘડીએ આમાંથી અમે મુક્ત થઈએ રોગમાંથી એ અમે પહેલ કરી. ત્યારથી અમે આ મડા સાતમનો પર્વ ઉજવીએ છીએ અને માતાજીને પોતાની સુખાકારી માટે અમે આ પ્રાર્થના કરીએ છીએ.